નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસે આવેલ દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં વહેલી સવારે આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી। દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તાત્કાલિક બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો અને જીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે આગ લગાવવામાં આવી હોવાની દુકાન માલિક દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં ગરમીની શરૂઆતે શરૂ થયેલો આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। તેવામાં આજે વહેલી સવારે એક પ્રોવિઝન સ્ટોરમાં આકસ્મિક આગ લાગી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સંગમ 4 રસ્તા નજીક સંવાદ ક્વાર્ટર્સમાં રહેતા અનિલ રમણભાઈ સોલંકી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મંગલેશ્વર ઝાંપા નજીક અને કુંભારવાડા પોલીસ સ્ટેશનથી સામાન્ય અંતરે 20 વર્ષ ઉપરાંતથી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે। મંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવકે વહેલી સવારે આશરે 4 થી 4:30 વાગ્યાના અરસામાં તેમને ટેલિફોનિક માહિતી આપી હતી કે તેમની દુકાનમાં આગ લાગી છે, જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। જો કે આ પહેલા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બીજી તરફ MGVCLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। દુકાનના માલિક અનિલભાઈએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ દુકાનમાં તાળા તૂટેલા છે, આગ લાગી નથી, લગાડવામાં આવી છે। મારા પ્રોવિઝન સ્ટોરમાં ગોળીઓ, બિસ્કિટો સહિતનો સામાન તેમજ કોર્પોરેશનમાં સફાઈ કામદારો જે ઝાડુનો ઉપયોગ કરે છે તેનો પણ મોટી માત્રામાં જથ્થો મૂકી રાખેલો હતો। તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। આશરે 3 થી 3.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। મહત્વની બાબત છે કે દુકાન માલિકે આગ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। અમે લોકો સંગમ સંવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર ઝાંપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી। પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આ આગ લાગી, એટલે અમને તો થોડો શંકાનો દાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે। નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે અને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવ્યું છે કે તમારી તપાસ થશે, એટલે અમને ન્યાય મળવો જોઈએ। હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી, પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે, એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખુલી છે, એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે, એટલે અમને થોડી શંકા તો છે જ। અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ। હા, ફરિયાદ તો નોંધાવી પડશે। અમારા પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે। મારું નામ સોલંકી અનિલ રમણભાઈ।